જય શ્રી સ્વામિનારાયણ. અમારી સુરત પુલાશ્રમ યાત્રા સીતામઢી થઈ અને હવે ભારતની બોર્ડર છોડી અને નેપાળની અંદર પ્રવેશ કરી રહી છે. તમે જોઈ રહ્યા છો કે આ જે તમને દેખાય છે એ નેપાળની બોર્ડર છે. તો ત્યાંથી ગાડીઓ અંદર એન્ટ્રી કરી રહી છે. સરસ મજાની જાણે જનક મહારાજા મહેલની કોતરણી હોય એવી જ કોતરણી આની અંદર પણ કરવામાં આવી છે. તો ત્યાંથી અમે હવે અંદર એન્ટર થઈ અને જનકપુર જઈ રહ્યા છીએ. જે જનકપુર શહેર એ મહારાજા જનકની નગરી કહેવામાં આવે છે. મિથિલા નગરી તરીકે પણ જેને ઓળખવામાં આવે છે. આમ એવું કહેવાય છે કે મિથિલા નગરી એટલે સાધુ સંતોની નગરી, વૈદેહી એવા જનક મહારાજાની નગરી, દેહ અને દુનિયાથી પર, જે એક રજવાડામાં રહેતા હોવા છતાં, રાજ્ય કરતા હોવા છતાં પણ દેહ દુનિયાથી પર રહેવું તો એ કોઈ સામાન્ય માણસનું કામ નથી. તો એ અમે જ્યારે હવે જનકપુર તરફ જઈ રહ્યા છીએ ત્યારે સરસ મજાનો સપાટ જમીનનો ભૂભાગ આવી રહ્યો છે. આમ ગણીએ તો નેપાળ પહાડી પ્રાંતમાં ગણાય, પણ અંદર એન્ટ્રી કરતી વખતે સરસ સપાટ પ્રદેશ છે. અને જનકપુર પણ પહાડી પ્રાંતમાં નથી. ઇતર એમના જે મોટા મોટા શહેરો છે એ પહાડી પ્રાંતમાં છે. તો અહીંયા પાણી પણ ખૂબ જ હોય, પાણીના તળ ઊંચા હોય, ચારે બાજુ આપણને હરિયાળીના દર્શન થાય છે. સરસ મજાના વૃક્ષો છે અને રોડ ઉપર અમારી ગાડી જઈ રહી છે. એક સમય એવો હતો કે અહીંયાના રસ્તા એટલા બધા સારા નહોતા, પણ હવે એવું કાંઈ રહ્યું નથી. રસ્તાઓ પણ ખૂબ સરસ પાક્કા રોડ છે અને ચારેય બાજુ થોડો વરસાદ પડેલો હોય એવું પણ આપણને દેખાય છે. ક્યાંક ક્યાંક પાણી વગેરે પણ ભરેલા છે. તો આ આપણે જનકપુરની અંદર આવી ગયા છીએ. અને આ જનકપુરની અંદર તો ઘણા બધા દર્શનના સ્થાનો છે. તો એમાં આપણે જે સૌ પ્રથમ પ્રવેશ કર્યો છે એ જાનકી મંદિર છે અને આને જનક રાજાના મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ સ્થાનની અંદર આપણે દર્શન કરવા માટે અમે આવ્યા છીએ. તો ચારે બાજુ આમ મહેલઘાટથી જ આ મંદિર બાંધવામાં આવ્યું છે અને આમ પણ જનક રાજાના મહેલ તરીકે જ ઓળખાય છે. તો આ સ્થાનની અંદર સરસ મજાના સીતારામજીના સ્વરૂપો બિરાજમાન છે. રામ જાનકી મંદિર તરીકે પણ ત્યાં એને ઓળખવામાં આવે છે. બહુ મોટું પટાંગણ અને જે પટાંગણ ચોક છે એ પણ પાક્કા પથ્થરથી બાંધવામાં આવ્યો છે. સુંદર મજાના ચાંદીના સિંહાસનની અંદર રામ જાનકી તથા લક્ષ્મણ, ઉર્મિલા વગેરે બિરાજમાન છે. સરસ મજાના દર્શન આપણને થઈ રહ્યા છે. સાંજનો ટાઈમ હતો એટલે એટલું બધું ટ્રાફિક વગેરે કાંઈ છે નહીં. અમને બધાને પૂજારીજી પ્રસાદીની પુષ્પમાળાઓ આપી રહ્યા છે. જે પુષ્પમાળાઓને મસ્તકે ચડાવી અને ધન્ય બની રહ્યા છીએ. તો આ જે સ્થાન છે એ જનક મહારાજાની, જેને રાજધાની કહેવાય, અને સીતાજીનો જ્યાં ઉછેર થયો છે. આપણે ગઈકાલે જોયું તો એ સીતાજીનું જન્મસ્થાન હતું. આમ જનકપુરનો જ એક ભાગ ગણાય, પણ આ જગ્યા છે રાજમહેલવાળી, તો ત્યાં સીતાજીનો ઉછેર થયો છે. આમ જોઈએ તો સીતાજી માત્ર 6 વર્ષ જ આ સ્થાનની અંદર રહ્યા છે. તમે જોઈ શકો છો સરસ મજાના શાલિગ્રામ બિરાજે છે. પેલું જે વસ્ત્ર બિછાવેલું છે એની નીચે પણ ઘણા બધા શાલિગ્રામ છે. પૂજારી વસ્ત્ર ઊંચું કરી અને હમણાં એ શાલિગ્રામના આપણને દર્શન કરાવશે. પ્રસાદીનું ચરણોદક, અહીંયા ચરણામૃતનો ખૂબ જ મહિમા છે એટલે બધાને પ્રસાદીનું ચરણોદક, રામ સીતાના ચરણ ધોયેલું જે જળ એ બધાને આપવામાં આવે છે. તો અમે બધા જ આ બધી મૂર્તિઓ, શાલિગ્રામ વગેરેના દર્શન કરીએ છીએ. પૂજારી એનો મહિમા સમજાવી રહ્યા છે અને અમને દર્શન પણ કરાવી રહ્યા છે. આમ જોઈએ તો જે શાલિગ્રામ છે એનું જન્મસ્થાન જ નેપાળ છે. નેપાળની અંદર ગંડકી નદી અને એ ગંડકી નદીથી ઉપર આવેલો દામોદર કુંડ, આ તમે વસ્ત્ર ઊંચું કરી અને શાલિગ્રામના આપણને દર્શન થાય છે. તો એ દામોદર કુંડ, એમાંથી શાલિગ્રામની પ્રાપ્તિ થાય છે. એક સમય તો એવો હતો, એવું કહેવાતું કે દામોદર કુંડની અંદર જઈ અને કોઈ તુલસીનું પાન પધરાવે તો શાલિગ્રામ તળિયેથી ઉપર આવે
અને એને ઓરિજિનલ શાલિગ્રામ માનવામાં આવતા. બીજું પણ તમે જોઈ શકો છો કે આ પણ શેષફણાની નીચે એકલા શાલિગ્રામ બિરાજમાન છે. સરસ મજાના લલાટમાં તિલક છે, મસ્તક ઉપર મુકુટ છે, કોઈના મુખારવિંદ ખુલ્લા છે, કોઈના મુખારવિંદ બંધ છે. તો અલગ અલગ પ્રકારે ફૂલની અને જે મોતીડાઓની સુંદર માળાઓને જેણે ધારણ કરી, આ બધા શાલિગ્રામનું રોજ સવારે વિધિપૂર્વક પૂજન વગેરે અહીંયા કરવામાં આવે છે. શાલિગ્રામ મંદિરે જાને તમે સમજી લો, કારણ કે આટલા બધા શાલિગ્રામ સમૂહમાં લગભગ કોઈ જગ્યાએ નહીં હોય, એક જ જગ્યાએ આપણને દર્શન આપે છે. તો આ જે શાલિગ્રામ એ આ ગંડકી નદીના અંદર ઉત્પન્ન થનારા હોય. ખાસ કરીને અહીંયાથી જ બધા લોકો એ શાલિગ્રામને લઈ જતા હોય છે. કોઈ તુલસી ક્યારે રાખતા હોય, કોઈ દેવ મંદિરમાં રાખતા હોય અને એની પૂજા પણ કરતા હોય છે. શાલિગ્રામ છે એ એવા છે કે એને પ્રતિષ્ઠાની જરૂર નથી, એનું આહ્વાન વિસર્જન થતું નથી, એમાં ભગવાન બિરાજતા જ હોય છે. તમે જોઈ શકો છો, સાંજ પડી ગઈ, જનક મહારાજાના મહેલનો અદ્ભુત નજારો છે. સુંદર મજાની રોશનીથી આખો રાજમહેલ ઝળહળી રહ્યો છે અને સરસ મજાના મોટા મોટા જેના ગેટ છે. બાજુમાં જ આ જે ભગવાન રામ અને સીતાનો લગ્ન મંડપ કહેવાય છે, પુષ્પ વાટિકા કહેવાય છે. તો એ સ્થાને અમે દર્શન કરવા માટે આવ્યા છીએ. સંધ્યા સમય જતો રહ્યો છે, રાત્રિ પડી ગઈ છે, એટલે થોડું લાઇટના આછા અજવાળે તમને દર્શન થશે. બહુ મોટો ગેટની સામે જ જેનો પાકા પથ્થરથી બાંધેલો ચોક છે અને આજુબાજુમાં મોટા મોટા તોતિંગ વૃક્ષો છે. સરસ એની હરિયાળી છે. અને આ સ્થાનની અંદર જનક મહારાજાએ મંડપ વગેરે નખાવી અને ચારેય ભાઈઓના લગ્ન પોતાની ચારેય દીકરીઓની સાથે કરેલા. અને જનક મહારાજાની આમંત્રણને માન આપી અને દશરથજી પણ બહુ મોટી બારાત લઈ અને આ સ્થાનની અંદર આવેલા. આ વચ્ચે તમને જે મિડલમાં દેખાય છે તો એ સીતાજી અને રામનો લગ્ન મંડપ દેખાઈ રહ્યો છે. સૌપ્રથમ મુખ્ય જે મંડપ છે એ રામ અને સીતાનો છે. તમે જોઈ શકો છો, બંને બાજુ વર પક્ષ અને કન્યા પક્ષના વ્યક્તિઓ બેઠા છે. એક બાજુ દશરથ મહારાજા, વશિષ્ઠ, વિશ્વામિત્ર છે, તો બીજી બાજુ જનક, સુનયના, કુશધ્વજ તથા એમના જે કુલગુરુ ગણાય છે તો એ શતાનંદજી વગેરે પણ બિરાજમાન છે. આમ તો ભગવાનની જાનમાં 33 કોટી દેવતાઓ આવેલા અને ઇન્દ્રએ જ્યારે ગૌતમ મુનિની પર્ણકુટીમાં પગ મૂક્યો અને અહલ્યાજીને છેતરવાનો પ્રયાસ કર્યો. તમે જોઈ રહ્યા છો, આ રામ સીતાની સુંદર પ્રતિમા છે, બાજુમાં એની સખીઓના દર્શન થાય છે. તો ઇન્દ્ર જ્યારે અહલ્યાને ત્યાં ગયો અને પછી ભગવત ઈચ્છાથી ગૌતમ મુનિ આવ્યા ને ગૌતમ મુનિએ શાપ આપેલો કે તારા શરીર ઉપર એક સાથે 1000 ભગ કહેતા છિદ્ર થશે અને એમાંથી લોહી પરુ વગેરે નીતરતા રહેશે, દુર્ગંધ આવતી રહેશે. અને પછી ઇન્દ્રએ બહુ કરગરી અને જ્યારે માફી માગી ત્યારે ગૌતમજીએ એને એવા આશીર્વાદ આપેલા અને અનુગ્રહ કરેલો કે જ્યારે રામ પ્રભુના લગ્ન થશે, જનકપુરની બજારમાં ભગવાન રામનો વરઘોડો જ્યારે નીકળશે ત્યારે એના દર્શન કરીને તું ધન્ય બનીશ અને એ વખતે તારા 1000 છિદ્ર એ 1000 નેત્ર બનશે અને 1000 નેત્રથી પરમાત્માના દર્શન કરી અને તું કૃતકૃત્ય થઈશ. આવું વરદાન એને ગૌતમ મુનિએ આપેલું. અને આ સ્થાનની અંદર એનો જે શાપ છે એ ખરેખર અમરાવતીના માલિક ઇન્દ્રને આશીર્વાદરૂપ નીવડ્યો. તમે જોઈ શકો છો કે મંડપની ચારેય બાજુ બીજા નાના નાના 4 મંડપ છે, એમાં પાછા ચારેય ભાઈઓ જુગલ સ્વરૂપની અંદર બિરાજમાન છે. લક્ષ્મણજી અને ઉર્મિલાજી છે, સાથે સાથે એક કોર્નર ઉપર ભરતજી અને માંડવીજી બિરાજમાન છે અને એક કોર્નર ઉપર શત્રુઘ્નજી અને એની સાથે શ્રુત કીર્તિજી બિરાજમાન છે. અને રામ અને સીતાજી પણ એક સ્થાનની અંદર બિરાજમાન છે. સીતા અને રામ 2 જગ્યાએ છે, એક ખૂણા ઉપર અને એક વચ્ચેના મિડલના મંડપમાં. તો આવી રીતે અહીંયા આજુબાજુમાં આપણને 5 મંડપોમાં અદ્ભુત જુગલ સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે. તો એક સાથે આવી રીતે 4 સ્વરૂપના દર્શન કરી અને અમે બધા જ એમને પંચાંગ પ્રણામ કરી રહ્યા છીએ. સાથે બાળકો વગેરે છે એ ભગવાનને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરી રહ્યા છે.
તો આવું આ પવિત્ર સ્થાન કે જેની અંદર, જે સ્થાનની અંદર દશરથ મહારાજા જાન લઈ અને આવેલા, બહુ સુંદર મજાના એ વખતે મહારાજા જનકના રાજમાર્ગો વગેરે હતા. અને ભગવાનને પણ એક ઋષિ સાથે પુષ્પવાટિકાની અંદર જ ઉતારો આપેલો. એટલે આમ તમે જુઓ તો બીજા દિવસે લક્ષ્મણજીની સાથે ભગવાન આખું નગર જોવા માટે પણ નીકળેલા. એટલે આખું જનકપુર નગર છે એ આમ તો સંતની નગરી છે, એટલે પવિત્ર જ છે. પરંતુ ભગવાન રઘુનાથજીએ પણ જ્યાં ખુલ્લા પગે વિચરણ કરી અને આ તીર્થને વિશેષ તીર્થત્વ પ્રદાન કર્યું છે. 6 વર્ષ સુધીમાં જાનકીજી પણ આ ભૂમિની અંદર અડવાણે ચરણે ફર્યા હશે. તો એની પણ આ પવિત્ર તીર્થભૂમિ તો છે જ. તો એવું જાણી અને હજારો યાત્રિકો એ આ સ્થાનની અંદર જતા હોય છે. માતાઓ સિવાય લગભગ બધા જ અવધવાસીઓને લઈ અને દશરથ મહારાજા આ સ્થાનની અંદર આવેલા. આ પાછળ પુષ્પવાટિકા છે, રાત્રિનો સમય છે, દરવાજો બંધ છે એટલે બરાબર દેખાતું નથી. તો જે પુષ્પવાટિકાના પુષ્પથી પહેલી વહેલી પુષ્પની માળા માં સીતાજીએ ભગવાન રઘુનાથજીના કંઠમાં આરોપેલી અને ત્યાર પછી લગ્ન વિધિ થયેલો. ભગવાન રઘુનાથજીના આ સ્થાનની અંદર ઓખણા પોખણા થયેલા અને ખૂબ ધામધૂમથી ચારેય દીકરીઓના કન્યાદાન મહારાજા જનકે ચારેય ભાઈઓને આપેલા. અને દશરથ અને જનકનું અદ્ભુત મિલન એ પણ આ સ્થાનની અંદર થયેલું. તમામ જે દેવતાઓ વગેરે આવ્યા હતા એને પણ આજ નગરની અંદર બધા યથાયોગ્ય ઉતારાઓ વગેરે આપવામાં આવેલા. અને ઘણો સમય જાન છે એ રોકાયેલી અને પછી જાનને અહીંયાથી વિદાય આપેલી. એટલે અતિ પરમ પવિત્ર પ્રસાદીભૂત આ જગ્યા માનવામાં આવે છે. એટલે સ્મૃતિ તાજી રહે એના માટે બધાએ વિડીયો શૂટિંગ કરી રહ્યા છે. વિડીયો શૂટિંગનો મુખ્ય મતલબ એ જ છે કે આને વર્ષો પછી ગમે ત્યારે ખોલીને જોઈએ ત્યારે આપણને સહેજે સહેજે તે તીર્થસ્થાનની સ્મૃતિ કહેતા યાદ તાજી થાય. નહીંતર માણસનો સહજ સ્વભાવ એવો છે કે અમુક સમય જાય એટલે એ ચિત્ર એના માનસપટ ઉપરથી ભૂસાઈ જતા હોય છે. પણ અત્યારે હવે આ કેમેરા વગેરેની સગવડ જ્યારે થઈ છે ત્યારે એની અંદર કેમેરામાં ચિત્રોને કેદ કરી અને માણસ આ જીવન છેલ્લા પથારીમાં પડ્યા પણ આના દર્શન કરી શકે છે અને મનને પરમાત્મામાં રાખી શકે છે. આવા પવિત્ર તીર્થો એના દર્શન અંતકાળે જો યાદ આવી જાય તો પણ માણસનો મનખો ખરેખર સુધરી જતો હોય છે. તો આ રીતે આ સ્થાનના દર્શન કરી અને અમે હવે ત્યાંથી વિદાય થઈ રહ્યા છીએ. જનકપુરની અંદર ઘણા પ્રસાદીના સ્થાનો છે, પરંતુ રાત્રિનો સમય હોય, મોડું થયું હોય, અમારે નીકળવાનું હોય, અમે જઈ શક્યા નથી. આ મહાગંગા આરતી પ્રવેશ દ્વાર જેની અંદર તમે 12 જ સુંદર મહાદેવજીનો મંદિર છે, તો એ મંદિરના દર્શન કરી રહ્યા છો. સરસ પુષ્પ આસોપાલો વગેરેથી આ મંદિરને સજાવવામાં આવ્યું છે. મહાદેવજીને પણ તમે દર્શન કરો તો બહુ સુંદર મજાના શૃંગારો ધારણ કરાવવામાં આવ્યા. કેટલા બધા પુષ્પોના હાર પણ એમણે ધારણ કરેલા છે. તો ત્યાં દર્શન કરી અને પાછળ ગંગાસાગર સરોવર છે એ તમે જોઈ રહ્યા છો. તો એના દર્શન કરવા માટે અમે નીકળ્યા છીએ. જેવી રીતે હરિદ્વારમાં ગંગાજીની આરતી થાય, મથુરામાં યમુનાજીની આરતી થતી હોય, અયોધ્યામાં સરયુજીની જે દીવડાઓથી આરતી થતી હોય, એ રીતે આ જનકપુરની અંદર આ ગંગાસાગર સરોવરની આરતી નિત્ય સાંજે કરવામાં આવે છે. અને ભાવિકો બધા એ આરતીના દર્શન પણ કરતા હોય છે. તો એ ગંગા આરતીના દર્શન કરી અને ત્યાંથી અમે ભૂતનાથ મહાદેવ, જે બહુ જૂનું પુરાણું, આમ તો લાખો વર્ષ પુરાણું આ મંદિર અને આ સ્થાન છે. સમય જતાં રિનોવેશન વગેરે થતા હોય પણ મહાદેવજી જે બિરાજે છે એ તો એના એ જ મહાદેવજી છે, જેનું નામ ભૂતનાથ મહાદેવ કહેવામાં આવે છે. જનકપુરીનું બહુ પ્રસિદ્ધ આ તીર્થસ્થાન છે. તો આ જે મંદિર છે એના બરોબર મહાદેવજીની સામે તમે દર્શન કરી રહ્યા છો. સરસ મજાને લિંગ છે, એકદમ ઊંચું, જેનું થાળું અને એના ઉપર ભગવાન લિંગરાજ, ઉપર લિંગ છે, નીચે ચતુર્મુખ એ આપણને દેખાઈ રહ્યા છે. તો બરોબર એનાથી સામે એક સ્મશાન ઘાટ છે. તો એવું કહેવામાં આવે છે કે આ રાજ સ્મશાન ઘાટ છે. તમને મુખારવિંદના સ્પષ્ટ દર્શન
થઈ રહ્યા છે. ચારેય બાજુ આ રીતે ચતુર્મુખ ભગવાન ભૂતનાથજી છે અને મંદિર પણ ખૂબ સરસ, સારું, ચોખ્ખાઈવાળું, સેવા રીતિ પણ ખૂબ જ સારી છે. અંદર કોઈને એન્ટ્રી નથી એટલે બહારથી બધાય દર્શન કરે છે. તો સામેનો જે સ્મશાન ઘાટ છે એને રાજ સ્મશાન ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મહારાજા જનક, એમના જે વડવાઓ હશે, ત્યાર પછીના જે એમના વારસદાર રાજાઓ હશે, તો એ તમામ જે રાજ પરિવાર છે તો એમનો અંતિમ સંસ્કાર એ આ સ્થાનની અંદર કરવામાં આવે છે. અને ભગવાન ભોળાનાથ એ મૃત્યુના દેવ છે, પ્રલયના દેવ છે, એટલે ત્યાં બિરાજમાન છે. નામ પણ એવું કહેવાય છે કે સ્મશાનની અંદર ભગવાન ભોળાનાથનો નિવાસ છે. એટલે આ રાજ સ્મશાન ઘાટની સામે આ ભૂતનાથ મહાદેવનું મંદિર એ વખતે બનાવવામાં આવ્યું હશે અને એ મૃત્યુના હાજરા હાજર સાક્ષી દેવ એ અહીંયા બિરાજમાન છે. તો આજુબાજુમાં પણ સરસ મજાની હરિયાળી વગેરે છે, એટલે બધા જ અમે દર્શન કરી. અને એટલું બધું ટ્રાફિક નથી, કારણ કે સાંજનો ટાઈમ છે એટલે ટ્રાફિક ઘણું બધું ઓછું છે. નહીંતર વેકેશનનો જ્યારે સમય હોય ત્યારે અહીંયા ખૂબ જ ટ્રાફિક હોય. તો એ બધાએ દર્શન કરી અને હવે અમે અતિ પ્રસિદ્ધ જનકપુરનું જે તીર્થસ્થાન જેને કહેવાય છે રાજદેવી મંદિર, તો આ રાજદેવી મંદિરની અંદર ઘણું અટપટું છે, જવું આવવાનું આમથી તેમ વગેરે. તો ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. જે રાજદેવી એના તમે દર્શન કરી શકો છો. સરસ મજાના શૃંગારો, પુષ્પ શૃંગારોની અંદર બિરાજમાન. અહીંયા બહુ ખાસ કેમેરો એલાવ નથી એટલે બહુ વ્યવસ્થિત દર્શન નહીં થાય. તો આ જનક મહારાજાના કુળદેવી છે. સીતાજી કાયમને માટે જેની પૂજા કરવા માટે આવતા, અને એવું કહેવાય છે કે એ વખતે આ મંદિરની આજુબાજુમાં સરસ મજાની પુષ્પ વાટિકા હતી. તો એક સરોવર પણ હતું. તો એવું કહેવાય કે આ સરોવરમાં સ્નાન કરી અને સખીઓની સાથે સીતાજી આ રાજદેવીનું પૂજન વગેરે કરતા. અને આ જ સ્થાનની અંદર સીતાજીનું ભગવાન રામની સાથે પ્રથમ મિલન થયેલું. આ કોઈ અજાણ્યા બહેનો છે એ અમારો પરિચય પૂછી રહ્યા છે અને સાંભળીને ખૂબ રાજી પણ થઈ રહ્યા છે. તો સીતાજી જ્યારે આ દેવીનું પૂજન કરવા માટે આવ્યા એ જ સમયે ભગવાન રઘુનાથજી પણ જ્યારે અહીંયા આવેલા, તો ગુરુ આજ્ઞાથી પૂજા માટેના પુષ્પ લેવા માટે આ જ વાટિકાની અંદર આવેલા અને એ વખતે દેવીનું પૂજન કરવા માટે સીતાજી આવેલા. તો પ્રથમ મિલન આ સ્થાનની અંદર સીતારામજીનું થયું છે. જૂના પુરાણા ઘણા બધા વૃક્ષો પણ તમે દર્શન કરી રહ્યા છો. તો આ રીતે આ રાજદેવીના અમે દર્શન કર્યા. સીતાજીને જેણે વરદાન આપેલું કે તમને ભગવાન રામ મળશે, રામના હાથે ધનુષ્ય ભંગ થશે, તો એવા રાજદેવીના દર્શન કરી પછી અમે ઉતારે જઈ અને ભોજન વગેરે કરી રાત્રે અમારે નીકળવાનું હોય કાઠમંડુ તરફ. એટલે અમે કાઠમંડુ તરફ જઈ રહ્યા છીએ. રાત્રિ તો પૂર્ણ થઈ ગઈ છે, બીજા દિવસનું સવાર થયું છે અને અમે હવે પહાડી પ્રાંતની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. તો હવે અમે કાઠમંડુ જઈએ છીએ. ત્યાં જતાં પહેલાં વચ્ચે નાવા ધોવા માટે અમે રોકાવાના છીએ. તો એક ગેસ્ટ હાઉસ જેવું છે, ત્યાં રોકાઈ અને સ્નાન વગેરે કરવાના છીએ. કુદરત જાણે કે નેપાળની અંદર મન મૂકીને વરસી છે. અદ્ભુત નજારો તમને નજરે પડી રહ્યો છે. તો સુંદર મજાના જંગલ અને ચારે બાજુ ઘટાદાર વૃક્ષો અને ઊંચા ઊંચા ગગનચુંબી જ્યાં પર્વતો, આકાશની અંદર પણ તમે જોઈ શકો છો વાદળાનો સુંદર મજાનો નજારો નજરે પડે છે. સૂર્ય ઉદય થવાને થોડી ઘણી વાર છે અને આવા પ્રાંતમાં તો સૂર્ય ઉદય થયો હોય તોય પણ અજવાળું બહુ મોડું પડતું હોય, કારણ કે ગિરિકંદરાઓ જ એટલી બધી ઊંચી છે. તો એ રોડ ઉપર અમારી ગાડી અત્યારે પૂરપાટ જઈ રહી છે. બધા એને ભાવથી અમારા જય સ્વામિનારાયણ. ઊંચા ડુંગરે સરછલ કે જળ જલ કે જો વહે રે, ખળળ ખળળ ઝરણા ઊંચા વહે રે.
કાયા રહી છે લડથડી કૃષ્ણ કાયા રહી છે લડથડી કૃષ્ણ કાયા રહી છે લડથડી કૃષ્ણ કાયા રહી છે લડથડી ઘોર વનમાં જડી પડે વરસાદની બહુ ભાતની જો વહે રે ખળળ ખળળ ઝરણા ઊંચા ઊંચા ડુંગરે સરછલ કે ચળચલ કે જો વહે રે નીલકંઠ ચાલે એવા વનમાં તપતનમાં જો વહે રે નયણોમાં અમીરસ ઝરણા નીલકંઠ ચાલે એવા વનમાં તપતનમાં જો વહે રે નયણોમાં અમીરસ ઝરણા વેશવરણીને હસતું મોખડું વેશવરણીને હસતું મોખડું વેશવરણીને હસતું મોખડું વેશવરણીને હસતું મોખડું મુખ નિરખીને આવે સુખડું મુખ નિરખીને આવે સુખડું મુખ નિરખીને આવે સુખડું મુખ નિરખીને આવે સુખડું હરિ સહે અતિશય દુખડું દેવા સુખડું જો વહે રે ખળળ ખળળ ઝરણા ઊંચા ઊંચા ડુંગરે સરછલ કે જળજલ કે જો વહે રે ઝરણા નીલકંઠ ચાલે એવા વનમાં તપતનમાં જો વહે રે નયણોમાં અમીરસ ઝરણા નીલકંઠ ચાલે એવા વનમાં તપતનમાં જો વહે રે નયણોમાં અમીરસ ઝરણા બહુ ગામ શહેર નગરે ફર્યા 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 કંઈક પાપીને પાવન કર્યા પાપીને પાવન કર્યા કંઈક પાપીને પાવન કર્યા પાપીને પાવન કર્યા કોટી જીવોના કારજ કર્યા અગ અગ હર્યા જો વહે રે ખળળ ખળળ ઝરણા ઊંચા ઊંચા ડુંગરે સરછલ કે જળજલ કે જો વહે રે નીલકંઠ ચાલે એવા વનમાં તપતનમાં જો વહે રે નયણોમાં અમીરસ ઝરણા નીલકંઠ ચાલે એવા વનમાં તપતનમાં જો વહે રે નયણોમાં અમીરસ ઝરણા ખળળ ખળળ ઝરણા ખળળ કઈ યાદ આવે છે?